વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। ગયા તાસમાં આપણે પ્રકરણની શરૂઆત કરી ભૂલ સુધારણા, જેમાં હિસાબી ભૂલોના પ્રકાર જોયા અને ભૂલો કઈ રીતે સુધારવી એની વાત કરી છે, બરાબર। આજે આપણે કાચા સરવૈયાને અસર કરતી ભૂલોની વાત કરીશું। હવે આ ભૂલોમાં કોઈ એક ખાતામાં ભૂલ થઈ હોય, કોઈ એક ખાતામાં ભૂલ થઈ હોય અને પરિણામે કાચું સરવૈયું મળે નહીં, એટલે કે આ ભૂલો છે કાચા સરવૈયાને અસર કરે છે। એમાં 4 પ્રકારની ભૂલો છે, ધ્યાન આપો। એક, ખતવણી અંગેની ભૂલ, જેમાં કોઈ એક ખાતામાં ખતવણી કરવાની રહી ગઈ હોય, કોઈ એક ખાતામાં ખતવણી કરવાની રહી ગઈ હોય, કોઈ એક ખાતામાં 2 વાર ખતવણી થઈ હોય, કોઈ ખાતામાં ખોટી રકમની ખતવણી થઈ હોય, કોઈ એક ખાતામાં, મિત્રો અહીંયા આપણે ધ્યાન આપીશું, ધ્યાન આપો। કોઈ પણ વ્યવહાર થાય ત્યારે ઓછામાં ઓછા 2 ખાતાને અસર થતી હોય છે। કોઈ પણ એક વ્યવહાર થાય તો ઓછામાં ઓછા 2 ખાતાને અસર થતી હોય છે। દાખલા તરીકે બેંકમાંથી રોકડા ઉપાડ્યા તો આપણે લખીશું રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા, એટલે એક રોકડનું ખાતું ખુલે, બીજું બેંક ખાતું ખુલે। હવે આ 2 ખાતા પૈકી કોઈ એક ખાતામાં ખતવણી કરવાની રહી ગઈ હોય, ધ્યાન આપજો, રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા, એટલે અહીંયા 2 અસર થશે। એક રોકડ ખાતાની ઉધાર બાજુ અસર કરીશું, બીજી બેંક ખાતાની જમા બાજુ। હવે આ 2 ખાતા પૈકી કોઈ એક ખાતામાં ખતવણી કરવાની રહી જાય, બરાબર, તો કાચું સરવૈયું છે એ 2 બાજુ એનો સરવાળો સરખો થશે નહીં। આ જ રીતે બીજી ભૂલ છે, કોઈ એક ખાતામાં 2 વાર ખતવણી કરવી હોય, ભૂલથી થઈ ગઈ હોય, અથવા કોઈ એક ખાતામાં ખોટી રકમની ખતવણી થઈ હોય, અથવા કોઈ એક ખાતામાં ખોટી બાજુએ ખતવણી થઈ હોય, અથવા કોઈ એક ખાતામાં ખોટી બાજુએ ખોટી રકમની ખતવણી થઈ હોય। ટૂંકમાં ખતવણી અંગેની ભૂલો હોય તો કાચું સરવૈયું મળશે નહીં। જે હમણાં જ મેં તમને વાત કરી કે કોઈ એક વ્યવહાર થાય એની વધુમાં વધુ ઓછામાં ઓછી 2 અસર તો થતી જ હોય છે। હવે આ જે 2 અસર થાય છે એટલે કે 2 ખાતા ખુલે છે। હવે 2 ખાતામાંથી કોઈ એક ખાતાને તમે અસર આપી છે, બીજા ખાતાને અસર આપવાની રહી ગઈ, એટલે કાચું સરવૈયું તમારું મળશે નહીં, બરાબર। સારું, બીજી ભૂલ છે ખાતાની બાકી અંગેની ભૂલ, જેમાં કોઈ એક ખાતાની બાકી શોધવામાં ભૂલ થઈ હોય, અથવા કોઈ એક ખાતાની બાકી લખવામાં ભૂલ થઈ હોય, કે ત્રીજી છે કોઈ એક ખાતામાં બાકી લખવાની રહી જાય અને કોઈ એક ખાતામાં ખોટી બાજુએ લખાય, અને પાંચમું છે કોઈ એક ખાતાની બાકી ખોટી બાજુએ ખોટી રકમથી લખાય, ત્યારે પણ કાચું સરવૈયું મળશે નહીં। ત્રીજી ભૂલ છે મિત્રો, પેટા નોંધના સરવાળામાં ભૂલ, પેટા નોંધના સરવાળામાં ભૂલ, એમાં ઓછી રકમની ભૂલ હોય કે વધુ રકમની ભૂલ હોય। ચોથું, કાચું સરવૈયું તૈયાર કરતાં ભૂલ થઈ હોય, કાચું સરવૈયું તૈયાર કરતાં ભૂલ થઈ હોય। તો મિત્રો, કાચા સરવૈયાને અસર કરતી ભૂલોમાં 4 પ્રકાર છે, ખતવણી અંગેની ભૂલ, ખાતાની બાકી અંગેની ભૂલ, પેટા નોંધના સરવાળાની ભૂલ અને કાચા સરવૈયું તૈયાર કરતા ભૂલ। ભૂલ સુધારણા પદ્ધતિ, મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, ભૂલ સુધારણા પદ્ધતિ। હવે ભૂલ સુધારણા પદ્ધતિમાં પહેલો મુદ્દો છે કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો, જે આપણે પહેલાં 5 ભૂલો ભણી ગયા છે, કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો। હવે આવી ભૂલો વાર્ષિક હિસાબો તૈયાર કરતાં પહેલાં કે પછી જો સુધારવામાં આવે ત્યારે તમારે આમ નોંધ કરી અને આ ભૂલો સુધારી શકાય। 2, કાચા સરવૈયાને અસર કરતી ભૂલો, કાચા સરવૈયાને અસર કરતી ભૂલો, જે આપણે હમણાં ઉપર આ જો 4 ભૂલો લખી છે ને એ છે। તો આ ભૂલોમાં 2 ભાગ છે। એક, વાર્ષિક હિસાબો તૈયાર કરતાં પહેલાં સુધારવાની હોય તો જે તે ખાતાની બાજુએ, જે એક ખાતામાં ક્યાંય નોંધ નહીં થઈ હોય તો જે તે ખાતાની બાજુએ જરૂરી નોંધ લખી ભૂલ સુધારી શકાય। અને 2, વાર્ષિક હિસાબો તૈયાર કર્યા બાદ જો ભૂલ સુધારવાની હોય ત્યારે ઉપલબ્ધ ખાતાની મદદથી આમ નોંધ કરી અને ભૂલો સુધારી શકાય છે। ઉપલબ્ધ ખાતાના મદદથી ભૂલો સુધારતી વખતે ખરેખર જે ખાતું ઉધાર કે જમા કરવાનું હોય તે કરો। ઉપલબ્ધ ખાતાના મદદથી ભૂલો સુધારવાની હોય
ત્યારે જે ખરેખર જે ખાતામાં ઉધાર કે જમા કરવાનું હોય તે કરો અને બાકીની અસરને ઉપલક ખાતે લખો. મિત્રો, અહીંયા ઉપલક ખાતું શું છે એની થોડીક વાત કરીએ. જ્યારે આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરતા હોઈએ અને કાચું સરવૈયું ન મળે ત્યારે જે કંઈ તફાવત હોય એ આપણે ઉપલક ખાતે લખી નાખીએ છીએ. દાખલા તરીકે ઉધાર બાજુ કાચા સરવૈયાની ઉધાર સાઈડમાં રકમ ઘટતી હોય તો જે તે રકમ લખી અને ઉપલક ખાતે લખી દઈશું, અથવા કાચા સરવૈયાની જમા સાઈડમાં રકમ ઘટતી હોય તો જે તે રકમ લખી નાખવાની અને બંને સરવાળા સરખા કરવાના. જે ડિફરન્સ છે ત્યાં ઉપલક ખાતું લખી અને આપણે હિસાબો, વાર્ષિક હિસાબો જે કાચું સરવૈયા પરથી વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું તૈયાર કરી નાખીએ છીએ. બરાબર છે, કારણ કે હિસાબોની ઉતાવળ હોય અને ત્યાર પછી બીજા વર્ષે આપણે જ્યારે હિસાબો સુધારવાના હોય ત્યારે આ ઉપલક ખાતાના મદદથી જે ઉપલક ખાતે રકમ લખી છે તો આપણે એ સુધારવી પડે. તો જે ખરેખર જે ખાતા ઉધાર કે જમા કરવા હોય તે કરો અને સામે તમારા ઉપલક ખાતાની અસર આપો. દાખલા તરીકે ખરેખર કોઈ ખાતું જમા કરવાનું હોય તો ઉપલક ખાતાને ઉધાર કરી દો અને ખરેખર કોઈ ખાતાને ઉધાર કરવાનું હોય તો સામે ઉપલક ખાતું એટલેથી જમા કરી દો. હવે મિત્રો, આ ઉપલક ખાતાની વાત કરી. એક ધ્યાન આપો કે ભૂલો સુધારતા નફા નુકસાન ઉપર શું અસર થાય છે. જ્યારે વ્યક્તિ કે મિલકત ખાતાની ભૂલ હોય તો નફા નુકસાનને કોઈ અસર થશે નહીં, પણ માલ કે ઉપજ ખર્ચની ભૂલની અસર નફા નુકસાન ખાતે થાય છે. માલ કે ઉપજ ખર્ચની ભૂલ સુધારીએ તો નફા નુકસાન ખાતાને અસર થાય છે. જ્યારે વ્યક્તિ કે મિલકત ખાતામાં કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો એ નફા નુકસાનને કોઈ અસર કરશે નહીં. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે મેં વાત કરી કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો. હવે અહીંયા આપણે થિયરીની વાત જે છે એ બધી મેં પૂરી કરી દીધી છે અને હવે આપણે એનો સ્વાધ્યાય જોઈશું. તો મિત્રો, સ્વાધ્યાય જોવા માટે પાના નંબર 21 જુઓ. આપણા ટેક્સ્ટબુકનું પાના નંબર 21 જુઓ. એની અંદર દરેક પ્રશ્નના યોગ્ય વિકલ્પ આપો. પહેલો પ્રશ્ન છે એમાં બધા વૈકલ્પિક જે છે MCQ છે. બરાબર. એ MCQ છે એ મેં જે અત્યારે ચર્ચા કરી છે એમાંથી તમને જવાબ મળી જ જશે, એટલે એ તમે કરો. અને બીજો, ત્રીજો પ્રશ્ન પણ તમે કરો જે એક વાક્યના પ્રશ્નો છે. બરાબર છે. અને હું તમને અત્યારે ચોથો દાખલો એની વાત કરું છું. ધ્યાન આપો. તો મિત્રો, પહેલાં આપણે ચોથા દાખલાની ચર્ચા કરીશું. હવે ચોથો દાખલો છે એ સરળ છે એટલે એની ચર્ચા હું માત્ર ચર્ચા કરું છું. ધ્યાન આપજો. બરાબર. અહીંયા ચોથો દાખલો જુઓ ચોપડીમાં અને એની હું માત્ર ચર્ચા કરું છું. બરાબર છે. તો અહીંયા તમે ધ્યાન આપો. ચોથા દાખલાની વાત કરીશું ત્યારે. હવે પહેલું છે કે ₹5,000ના ખરીદેલ માલની નોંધ કરવાની રહી ગઈ છે. ₹5,000ના ખરીદેલ માલની નોંધ કરવાની રહી ગઈ છે. મિત્રો, આ વિસરચૂક ભૂલ છે. અહીંયા નોંધ કરવાની ટોટલી બાકી છે. તો આ જે નોંધ કરવાની જ રહી ગઈ તો નોંધ કરવાથી ભૂલ સુધરી જશે. તો આપણે લખીશું ₹5,000ના ખરીદેલ માલની નોંધ, એટલે કે ખરીદ ખાતે ઉધાર ₹5,000 તે રોકડ ખાતે જમા ₹5,000. આ મિત્રો રોકડ વ્યવહાર છે. ફરીવાર ધ્યાન આપો. આ વ્યવહાર છે એ રોકડ વ્યવહાર છે. બરાબર. તો આપણે જે મેં તમને વાત કરી એ પ્રમાણે લખીશું અહીંયા કે ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ફરીવાર ધ્યાન આપો મિત્રો. ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. આપ નોંધ કરીશું. બીજું છે યંત્રની ખરીદી તેને ગોઠવાનો ખર્ચ ₹2,000 પરચુરણ ખર્ચ ખાતે ઉધાર્યો છે. મિત્રો, યંત્રની ખરીદી કરી છે અને એની ગોઠવણીનો ખર્ચ છે એ પરચુરણ ખર્ચ ખાતે ઉધાર કરાય નહીં. યંત્રની ખરીદીની ગોઠવણીનો ખર્ચ છે યંત્રની કિંમતમાં વધારો થાય છે. એ યંત્રની કિંમતમાં વધારો થાય છે અને આપણે ભૂલથી પરચુરણ ખર્ચ ખાતે ઉધાર લખ્યું છે. જો ગોઠવણી ના ચૂકવે કે પરચુરણ ખર્ચ ના ચૂકવે, પૈસા તો ગયા જ, તો રોકડ ખાતે જમા થાય એને બરાબર કર્યું છે. હવે પરચુરણ ખર્ચ ખાતે ખોટી રીતે ઉધાર કર્યું તો એને આપણે જમા કરો અને ખરેખર આપણે યંત્ર ખાતે ઉધાર કરવાનું છે. તો અહીંયા નોંધ કરીશું મિત્રો. યંત્ર ખાતે ઉધાર ₹2,000 તે પરચુરણ ખર્ચ ખાતે જમા ₹2,000. તમને ખ્યાલ આવી ગયો છે. ફરીવાર વાત કરી દઉં છું. આ સિદ્ધાંતની ભૂલ છે. યંત્ર ખરીદી તેને ગોઠવવાનો ખર્ચ એ યંત્રની કિંમતમાં વધારો થાય છે
એ ગોઠવણીનો ખર્ચ ગણાય નહીં, યંત્રની કિંમતમાં વધે છે એટલે યંત્ર ખાતે આપણે ઉધાર કરવું જોઈએ. પણ ભૂલથી તમે પરચુરણ ખર્ચ ખાતે ઉધાર કર્યું છે, તો આપણે પરચુરણ ખર્ચ ખાતે ઉધાર થયું છે ખોટું, તો આ ભૂલ સુધારવા માટેની વિરુદ્ધની અસર આપો, પરચુરણ ખર્ચ ખાતે જમા કરો અને યંત્ર ખાતે આપણે ઉધાર કરીશું. તો અહીંયા લખીશું ભૂલ સુધારનાર નોંધ મિત્રો, યંત્ર ખાતે ઉધાર ₹2000 તે પરચુરણ ખર્ચ ખાતે જમા ₹2000. 3. દેવાંશીને ચૂકવેલ ₹2400 ભૂલથી કરણ ખાતે નોંધ્યા છે. મિત્રો આપણે દેવાંશીને પૈસા ચૂકવ્યા છે, દેવાંશીને આપણે પૈસા ચૂકવ્યા છે. સાચી નોંધ આવી જ થવી જોઈએ કે દેવાંશી ખાતે ઉધાર ₹2400 તે રોકડ ખાતે જમા ₹2400. હવે તમે દેવાંશીને ઉધાર કરવાની જગ્યાએ ભૂલથી કરણને ઉધાર કર્યો છે. મિત્રો ફરીવાર, દેવાંશીને ચૂકવ્યા ₹2400ની ભૂલથી કરણ ખાતે નોંધ્યા છે. એટલે સાચી નોંધ આવી હોવી જોઈએ કે દેવાંશી ખાતે ઉધાર કારણ કે દેવાંશી જોડે પૈસા જાય છે આપણા, તો દેવાંશી ખાતે ઉધાર ₹2400 તે રોકડ ખાતે જમા ₹2400 આવું થવું જોઈએ. ભૂલથી તમે દેવાંશી ખાતું ઉધારવાની જગ્યાએ કરણનું ખાતું ઉધાર્યું છે. હવે દેવાંશીને પૈસા આપો તોય જાય અને કરણને આપો તોય જાય, એટલે રોકડ ખાતે જમા એ તો આપણે બરાબર કર્યું છે. તો અહીંયા આપણે ભૂલથી કરણ ખાતું ઉધાર કર્યું, તો આ કરણનું ખાતું ઉધાર્યું છે તો એને જમા કરો. તો આપણે લખીશું કરણ ખાતે જમા, અને ખરેખર આપણે દેવાંશીનું ખાતું ઉધાર કરવું છે. તો આપણે ભૂલ સુધારનાર નોંધ એવી કરીશું કે દેવાંશી ખાતે ઉધાર ₹2400 તે કરણ ખાતે જમા ₹2400. ચોથો વ્યવહાર ધ્યાન આપો મિત્રો, ચોથો વ્યવહાર જુઓ. ₹5000નો માલ નૈનાને વેચેલ ₹5000નો માલ નૈનાને વેચેલ જે ભૂલથી ખરીદ નોંધમાં નોંધ્યો છે. ખરેખર તો આપણે માલ નૈનાને વેચ્યો છે, એની જગ્યાએ નૈનાથી પાસેથી માલ ખરીદ્યો એવી નોંધ થઈ છે. તો મિત્રો ખરેખર આ નોંધ કેવી કરવી જોઈએ? સાચી નોંધ આવી હોવી જોઈએ કે નૈના ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. તમે અહીંયા લખ્યું છે ખરીદ ખાતે ઉધાર તે નૈના ખાતે જમા, અહીંયા બે ભૂલો થઈ છે. તો ખરીદ ખાતે ખોટું ઉધાર કર્યું એને જમા કરો. ફરીવાર મિત્રો, ખરીદ ખાતે ઉધાર જે ખોટું ઉધાર કર્યું છે આપણે અહીંયા, અને નૈનાનું ખાતું ઉધાર કરવાનું છે, તો ખરીદ ખાતું ઉધાર કરો. ખરીદ ખાતે નોંધાયો છે તો ખરીદ ખાતે જમા કરો અને નૈના ખાતે ઉધાર કરો. ને હવે નૈનાને જે વેચ્યો છે તો આપણે નૈના ખાતે ઉધાર કરો અને વેચાણ ખાતે જમા કરીશું. તો આ ભૂલ સુધારવા માટે આપણે આમ નોંધ થશે, નૈના ખાતે ઉધાર ₹10,000 તે વેચાણ ખાતે જમા ₹5,000 તે ખરીદ ખાતે જમા ₹5,000. ફરીવાર મિત્રો ધ્યાન આપો, આપણે જ્યારે માલ વેચીએ છીએ તો નૈનાનું ખાતું ઉધાર કરવું પડે. એક આ, અને બીજું કે ખરીદતી વખતે નૈનાનું ખાતું જમા કર્યું એટલે ફરીવાર આપણે નૈનાનું ખાતું 2 વખત ઉધાર કરવું પડે. એટલે નૈનાનું ખાતું છે એ 10,000થી ઉધાર થશે, અને ખરીદ ખાતે જે ખોટી રીતે આપણે ઉધાર્યા છે ખરીદ ખાતે જમા ₹5,000 કરો, અને વેચાણ ખરેખર કર્યું છે તો વેચાણ ખાતે જમા ₹5,000. તો એની સુધારણા આમનો મિત્રો ફરીવાર રિપીટ કરું છું, નૈના ખાતે ઉધાર ₹10,000 તે વેચાણ ખાતે જમા ₹5,000 તે ખરીદ ખાતે જમા ₹5,000. આગળની વાત કરીશું. 5મી, રેખાએ સ્વીકારેલી આપણી ₹1900ની લેણી ઊંડીની નોંધ ચોપડામાં 1000થી થઈ છે. હવે અહીંયા લેણી ઊંડી જે છે એ ₹1900ની છે અને રેખાએ સ્વીકારેલી છે. તો આપણે લખીએ છીએ કે લેણી ઊંડી ખાતે ઉધાર ₹1900 તે રેખા ખાતે જમા ₹1900. હવે અહીંયા 1900ની નોંધ કરવી જોઈએ. લેણી ઊંડીના ચોપડામાં નોંધ 1000થી થઈ છે એટલે કે ઓછી રકમની નોંધ થઈ છે. તો આપણે ખોટી રકમથી સીધી નોંધ કરી દઈશું. આમ નોંધ બરાબર છે, ખરેખર લેણી ઊંડી ખાતું ઉધાર થવું જોઈએ, રેખાનું ખાતું જમા થવું જોઈએ, એ પ્રમાણે આપણે કર્યું જ છે. પણ ભૂલ ક્યાં છે? 1900ની જગ્યાએ 1000 લખ્યા છે. તો 900 જે છે ખોટી રકમથી સીધી નોંધ કરીશું. ખોટી રકમથી એટલે કે જે પ્રમાણે નોંધ કરી છે એ જ પ્રમાણે આપણે નોંધ કરવાની છે. તો લખીશું અહીંયા કે લેણી ઊંડી ખાતે ઉધાર ₹900 તે રેખા ખાતે જમા ₹900. આ ઓછી રકમની ભૂલ છે એટલે આપણે ખોટી રકમથી સીધી અસર આપો, અને વધુ રકમની ભૂલ હોય તો તફાવતથી વિરુદ્ધ અસર આપો. તો તફાવતથી વિરુદ્ધ અસર આપો, આ ધ્યાન રાખજો. 6ઠ્ઠો વ્યવહાર મિત્રો, બેંક વ્યાજના ₹150 ₹150 પાસબુકમાં જમા કરેલા જે રોકડ મેલમાં વય બાજુ નોંધ થઈ છે. હવે બેંકે પાસબુકના આપણા ખાતે પૈસા જમા કર્યા છે
અને તમે રોકડ મેલમાં ઉધાર તરીકે નોંધ કર્યું છે, એટલે કે ખરેખર જમા કરવા જોઈએ એની જગ્યાએ ઉધાર કર્યું, તો આપણે ઉધારની અસર કાઢવા માટે જમા કરો અને ખરેખર જમા અસર કરવા માટે જમા કરો. એટલે અહીંયા આપણે બે નોંધ થશે. બેંક ખાતે ઉધાર ₹300 તે બેંકના વ્યાજ ખાતે જમા ₹300. મિત્રો ફરીવાર અહીંયા આપણે બમણી રકમથી નોંધ કરીશું. એક નોંધ આપણે જે ખર્ચ તરીકે લખી છે એ કાઢવા માટે જમા કરો અને બીજી ખરેખર નોંધ આપણે જમા કરવાના છે એની નોંધ જમા કરીશું. એટલે અહીંયા લખીશું બેંક ખાતે ઉધાર ₹300 તે બેંકના વ્યાજ ખાતે જમા ₹300. હવે છેલ્લો વ્યવહાર છે. અમિતાને વેચેલ ₹1200ના માલની નોંધ ખરીદ નોંધમાં 200થી કરવામાં આવી છે. મિત્રો અમિતાને 1200નો માલ આપણે વેચ્યો છે, એની જગ્યાએ તમે ખરીદી તરીકે નોંધ કરી. એક આ ખોટું, અને બીજું કે 1200ની જગ્યાએ 200થી નોંધ કરી છે. તો આ નોંધ સુધારવા માટે પહેલાં ખરીદ નોંધમાં જે ₹200થી નોંધ કરી છે એ આપણે પહેલાં સુધારીશું. તો ધ્યાન આપો, ખોટી રીતે ખરીદ કર્યું છે તો આપણે લખીશું અહીંયા કે ખરીદ નોંધમાં 200થી કરવામાં આવી છે. કોની પાસેથી? અમિતાથી. તો તમે નોંધ કરી છે કે ખરીદ ખાતે ઉધાર ₹200 તે અમિતા ખાતે જમા ₹200. તો આ નોંધ આપણે ઉલટાવી દઈશું. અમિતા ખાતે ઉધાર ₹200 તે ખરીદ ખાતે જમા ₹200. એટલે આ ભૂલની અસર ગઈ, જે ભૂલ થઈ હતી. ફરી વાર મિત્રો ધ્યાન આપો. અમિતાને વેચેલ ₹1200ના માલની નોંધ ખરીદ નોંધ તરીકે ₹200થી કરી છે. એક તો માલ વેચ્યો છે એની જગ્યાએ ખરીદી લખી, બીજું કે ₹1200 છે એની જગ્યાએ આપણે 200 લખ્યા છે. તો ખરીદ નોંધમાં જે 200 લખ્યા છે એ અસર ભૂસવા માટે એની વિરુદ્ધ અસર આપીશું. વિરુદ્ધ અસરમાં લખીશું અમિતા ખાતે ઉધાર ₹200 તે ખરીદ ખાતે જમા ₹200. હવે ખરેખર જે નોંધ કરવાની છે, અમિતા ખાતે ઉધાર ₹1200 તે વેચાણ ખાતે જમા ₹1200. એટલે કમ્બાઈન નોંધ કરવી હોય તો અમિતા ખાતે ઉધાર ₹1400 તે વેચાણ ખાતે જમા ₹1200 તે ખરીદ ખાતે જમા ₹200. મિત્રો આ રીતે મેં ચોથા દાખલાની ચર્ચા પૂરી કરી છે. આ દાખલો સહેલો હતો એટલે મેં માત્ર તમને અહીંયા સમજાવી દીધો છે. તમે આ દાખલો ગણી નાખજો. થેન્ક યુ મિત્રો.